ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારી સવાર પડી ગઈ છે ને આજે મારે છે ઓફ, વીકેન્ડ છે, વીક ઓફ. આજે છે ટ્યુઝડે. આ છે મારી આ ત્યાં અને હું છું અમે પણ ઉઠી ગયા છીએ. મારી આધારનો એક પ્લસ પોઈન્ટ છે, એ ઉઠે એટલે એકદમ એટલી ખુશ મિજાજ હોય છે અને લાગે છે કે આપણને આટલું ઊંઘીને ઉઠી છે. કેટલી ફેસ છે. આજે સ્કૂલે જવાની ના પાડે છે. ઠંડા પાણી નાવાનું છે. હા, ઠંડા પાણી નાવાનું છે. હા, સ્કૂલે જવાનું છે. ના, નથી આજે નહીં મોકલે મમ્માને. સાથે પાર્સલો આવે છે. બોલો. ઓ ભાઈ 1 2 3 ને 4. બાપા રે. ચલો ગાઈસ, આજ તો મસ્ત બાલ્કનીમાં નાસ્તો કરવા આવ્યા છીએ. કારણ કે સુરતમાં તડકો બહુ ઓછો નીકળે, હમણાં કન્ટિન્યુઅસ વરસાદ જ છે, એટલે વાદળછાયું વાતાવરણ હોય છે. એટલે થોડો તડકો નીકળ્યો તો એટલે સવારનો તડકો લેવો સારો એ વિચારીને થોડીક વાર બેસી ગયા. ભાખરી ખાવા માટે સવારની ભાખરી રે, રાતની બનાવેલી ભાખરી પણ સવારે ખાવાની મજા નથી આવતી. ચા ને ભાખરી ખાવા. મારી વાઈફે આજે પ્યોર ટ્રેડિશનલ ડ્રેસ વેર કર્યો છે. લાઇટમાં ઓછો દેખાય છે, તમે જોઈ શકો છો. પર્પલ કલરનો ડ્રેસ એને વેર કર્યો છે. લુક એટ ધી હિયર. હેલો, शी इज लुक गॉर्जियस. लोग देखो उनको, बहुत ही अच्छी जच रही है आज, बहुत ही अच्छी दिख रही है. आज हम एवरी ट्यूसडे को मंदिर जाते हैं हनुमान जी के. हमारे यहाँ पे क्षेत्रपाल हनुमान दादा है, वहाँ पे हम जाते हैं. हम एक्चुअली शाम को जाते हैं, लेकिन अभी टाइम है तो हम लोग अभी निकलते हैं. और मेरे ससुर जी देखो, हाय, ससुर जी घर पे काम करे और दामाद जी घर पे आटा मार रहे हैं. कभी कभार ही होता है ये सब चीज़ें, लेकिन देखने की चीज़ें होती है सब. લુક અમે બંને લોકો છીએ. આજે અમે મંદિર ફરીથી જઈ રહ્યા છીએ. થોડું કામકાજ છે એટલે બહાર નીકળ્યા છીએ કામથી. જોઈ શકો છો તમે બંને. ગેટ રેડી ટુ જય રામચંદ્ર ભગવાન કી જય. અમે આવી ગયા છીએ. છે બહુ મસ્ત રમણીય મંદિર છે. તમે મંદિર જોઈ શકો છો. ઈચ્છાપુર મંદિર બહુ ફેમસ મંદિર છે. ચારે બાજુ ગ્રીનરી છે. રોડની સાઈડ પર જ આ મંદિર આવ્યું છે. ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન અને હનુમાનજી દાદાનું મંદિર છે. સાથે લક્ષ્મી માજી, વિષ્ણુજી, અંબે માતાનું સર્વ મંદિર છે. હું, મારી વાઈફ અને મારી નાની ડોટર અમે આ મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. આજે અમે કહ્યું ને, અમે મંગળવાર હોય એટલે અમે એક દિવસ ભગવાન પાસે આવીએ જ છીએ ચોક્કસથી. જા મમ્મા ભાઈ બે જતા. ઓમ નમઃ શિવાય. જા મમ્મા જોડે જજો. મમ્મા જોડે હા તો દર્શન કરવા ને મમ્મા જોડે. ના બંધ ના કરે, ભગવાનનું જાતું. થોડી વાર બેઠા, કારણ કે ભગવાનના મંદિર આવ્યા પછી 5 મિનિટ તો ત્યાં આપણે બેસવું જોઈએ. જે વિસામો કહેવામાં આવે છે ભગવાનની પવિત્ર જગ્યા ઉપર. મંદિર બહુ જ ફાઇન જગ્યા છે યાર. જ્યાં મહાદેવનું મંદિર છે, શનિદેવ ભગવાનનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, ભગવાન રામચંદ્ર ભગવાનનું મંદિર છે. અને બહુ જ ફાઇન જગ્યા છે યાર. આ એકચ્યુઅલી અમારો પહેલો દિવસ છે આ મંદિર આવવાનો. અમે જોયું હતું અહીંયા આગળ આવવાનું, તો બહુ મસ્ત જગ્યા છે. ના મારા બંને વ્યક્તિ. ये आ गए हैं मेरे दोनों नवाब.
बड़ा वाला आ गया है, छोटी वाली भी आ गई और उसकी मम्मा भी आ गई है। देखो फाइनली शी इज कम हियर, दोनों मेरे बच्चे आ गए। કેટલા બધા કબૂતર છે જો. ગાઈસ તો સાંજ પડી ગઈ, ચા પીવા બેસી જઈએ. આ જો રજાના દિવસે ખાવું ને ખાવું ને ખાવું નહીં કારણે મારા થોડા મૂંગી દીધા તો શું કરું કે હવે આ ત્યાં જો કાચી ઊંઘમાં ઉઠી છે, ખબર નહીં મૂડ પપ્પાને હેરાન કરી રહી છે. પપ્પાને હેરાન કરી રહી છે. મજા આવે છે ગાઈસ, એનાથી બહુ મજા આવે છે. ના લઈ લેજા બસ ના નહીં યાર. આજે મારી વાઈફનો વીકેન્ડ હોવાથી વીક ઓફ છે ને, તો વીકેન્ડ વીક ઓફ છે ને, તો એ બીજું પતિને ટાઈમ આપ્યા વગર સીધી એની સબ્જીમાં લઈને બેસી ગઈ છે. હવે કેટલું મસ્ત મકાન છે, ચારે તરફ ગ્રીનરી ગ્રીનરી. તો મિત્રો આજે ગાડીનો 2 એક્સિડન્ટ થઈ ગયો છે, લાઇટ બાઇટ તૂટી ગઈ છે, બીજી કોઈ ગંભીર ઈજા થઈ નથી પણ સારું છે. હવે વરસાદ પડી રહ્યો છે બરોબરનો અને નુકસાની છે. આપણે રાતના 10 વાગ્યા છે, જમવાનું બન્યું નથી ને મારી વાઈફ આજે મંડી છે ઘરની સાફ સફાઈ માટે. એને મળે છે વીકમાં 1 દિવસ, પણ એ 1 દિવસમાં ઘર જાણે ચમકાઈ નાખવાની હોય એનામાં એ વૃત્તિ હોય છે. શું આ દરેક સ્ત્રીઓમાં હોય છે જે હાઉસવાઈફ નથી? હાઉસવાઈફ તો ડેલી ઘર સાફ કરતી જ હોય છે, પણ જે વર્કિંગ વુમન છે એ લોકોને તો રાતના તમે કેટલા વાગ્યા છે 9:30 ઓલમોસ્ટ થવા આવ્યા છે, બટ રસોડામાં કંઈ વસ્તુ બની નથી, પણ એને ઘરમાં બધું અપ ટુ ડેટ જોઈએ છે. જુઓ તમે મિત્રો, હજુ પણ એ સ્ટીલ વર્ક, લુક એટ હિયર, સી ધ સ્ટીલ વર્ક. એને ઈચ એન્ડ એવરી વસ્તુ પ્રોપર મેન્ટેન અમુક જગ્યા ઉપર જ હોવી જોઈએ. આ એનું એક બંધારણ છે ઘરની અંદર. આપણે કહીએ ને સરકારનું બંધારણ, તો ઘરમાં લેડીઝોનું બંધારણ હોય છે કે ભાઈ આ વસ્તુ પ્રોપર આ જગ્યા ઉપર જ. ઓ વાવ, જુઓ તમે હેમરી. આને અમે લાયા ઓલમોસ્ટ 4 વર્ષ થઈ ગયા છે, પણ મારી વાઈફ છે કોઈને યુઝ નથી કર્યું. તો આજે લગભગ મહિના પછી આના પણ અમને દર્શન થઈ ગયા છે, જે પોતે બહાર છે. અચ્છા, એવરી 15 ડે એવું છે કે બહાર આવે છે, જરા દર્શન એના કરી દઈએ છીએ આપણે. ચાલો એના દર્શન કરી લઈએ. હવે મેડમજી અમને ખાવાનું ક્યારે મળશે? કેન યુ સે સમથિંગ ફોર ડિનર? હજુ એ કહે છે 15 મિનિટ લાગશે, એટલે અમે ઓલમોસ્ટ રાત્રે 10 વાગે જમવા બેસીશું. નહીં, 10 વાગે જમવાનું બનશે અને અમે રાત્રે 10:30 વાગે જમવા બેસીશું. પછી અમે સવારે ઉઠીને જઈશું એક્સરસાઇઝ કરવા માટે. એક્સરસાઇઝ કરવા માટે એટલે તે અમારું બોડી ભાઈ પ્લસ જ રહેવાનું છે ઓલવેઝ, કારણ કે અમે રાત્રે અમારું ડિનર લેટ થાય છે 10:30 10:15. એટલે વાઈફી જરા હવે બહાર આવો તમારા નિત્યક્રમોમાંથી. 3 કલાકથી લાગી છે, કેટલા ઓલમોસ્ટ 3 hours she's work, but he never ever disappointed, never ever tired. God, hats off her. ખરેખર સલામ છે તમને લોકોને, સલામ છે યાર. સો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ.